એ લોકો આમાં વધારે એમનામાં ફોલ્સનું એનું પ્રમાણ વધારે છે. બીજું કે જે લોકોને ઓસ્ટિયોપોરોસિસ છે કે જેના હાડકા પોલા છે આ નબળા છે. ત્રીજી વસ્તુ કે જે લોકોને ન્યુરોલોજીકલ કન્ડિશન્સ છે જેવું કે પાર્કિન્સોનિઝમ છે, અલ્ઝાઇમર્સ છે, ઓટિઝમ છે, તો એવા લોકોમાં પણ ફોલ્સનું એનું પ્રમાણ વધારે છે. જે રુમેટોઇડ આર્થરાઇટિસ હોય એવા પેશન્ટ્સમાં પણ ફોલ્સનું એનું પ્રમાણ વધારે હોય છે વિથ એજ. અને ઘણા લોકોને એની ફિયર પણ થાય છે, કારણ કે ઘણા લોકોને કેવું કે વિટામિન B12 ડિફિશિયન્સી હોય, ક્રોનિક હોય, બધા જે વેજીટેરિયન લોકો હોતા હોય છે, તો વિટામિન B12 ના સોર્सेस એટલા કમ હોય છે કે ઇવન યંગ પેશન્ટ્સ વી સી લાઈક 30-40 યર્સ કે જેના અંદર એ પ્રોબ્લેમ હોતો હોય છે કે એના અંદર પણ એને પડી જવા જેવું થાય, ચક્કર આવી જવું થાય, જોઈન્ટ પેન્સ થાય. તો ઘણી મોટા ભાગે એ વિટામિન D3 અને B12 ના ડિફિશિયન્સીથી થતું હોય છે. તો દેટ ઇઝ વન ઓફ ધ કોઝ. ફોલ્સ એ એલ્ડરલીમાં નોર્મલ છે? ના, એ નોર્મલ નથી. જો તમારું પૂરું શરીર એક મશીન જેવું છે અને એ મશીનના બધા જ ભાગ એના રીતે હરખી રીતે કામ કરતા હોઈએ તો ફોલ્સ આર નોટ નોર્મલ એકચ્યુઅલી. સો ઇફ યુ તમને જો ફોલિંગ જેવું ને એવું વધારે થતું હોય તો એનું કોઝ એટલે કે એનું કારણ ઢૂંઢીને એને ટ્રીટમેન્ટ કરવી જરૂરિયાત છે. તો ફોલ્સ જે છે એ નોર્મલ નથી રહેતા. એબનોર્મલ એવી રીતે હોય છે કે જેવું જેવું તમારું ઉંમર વધે છે તો ન્યુરોલોજીકલ કન્ડિશન્સ છે, ઓસ્ટિયોપોરોસિસ જેવું મેં કીધું, તો એને બધાને જો તમે ટ્રીટ કરો હરખી રીતે સો દે આર પ્રિવેન્ટેબલ. તો આના અંદર ઘણા પાસાઓ છે કે જેના કારણે આમ થઈ શકતું હોય છે. ફિઝિકલ કન્ડિશન્સ, જેવું મેં તમને કીધું કે ઘૂંટણનો ઘસારો થયા તો એની ડિફોર્મિટી, કોઈને હિપનું કંઈ પ્રોબ્લેમ થાય તો એના કારણે ડિફોર્મિટી હોય તો એના અંદર પણ થાય. પછી મેડિકેશન્સ, ઓલ્ડ એજમાં ઘણા લોકોને બીપીની મેડિકેશન્સ ચાલતી હોય છે અને મોટા ભાગે ડૉક્ટર લોકો એમને નમક કમ લેવાનું કહેતા હોય છે. ફાઇન. સો મોસ્ટ ઓફ ધીસ પેશન્ટ્સ, એટલે મોસ્ટ ઓફ તમારે જે હાવ જ ઘણા લોકો એને બહુ જ વધારે પડતું કરે છે કે નમક હાવ જ બંધ કરી નાખો. બટ સોડિયમ ઇઝ વન ઓફ ધ ન્યુરો ટ્રાન્સમીટર ઇન અવર બ્રેઇન અને બધી જગાએ. તો હાઇપોનેટ્રેમિયા પરસિસ્ટન્ટ હોય છે ઘણા લોકોમાં, કારણ કે ઘણા લોકોમાં જે બીપી કમ કરવાની મેડિકેશન્સ હોય છે એના અંદર હાઇડ્રોક્લોરોથાયોઝિડ એટલે કે યુરિન ડાયુરેટિક્સ પણ વાપરવામાં આવે છે પ્રીલોડ કમ કરવા માટે. તો એવા બધા જે પેશન્ટ્સ હોય છે એના અંદર મોસ્ટ ઓફ ટાઈમ ઇટ ઇઝ હાઇપોનેટ્રેમિયા અને એના કારણે એ લોકોને ડેલિરિયમ અને પડવી જવાનું વધારે અને એમનું સેન્સોરિયમ નોર્મલ નથી રહેતું. તો એ કાળજી લેવી જરૂરી છે કે એવા જે પેશન્ટ છે એના અંદર આપણે નમક દેવાનું કમ ના કરવું જોઈએ. મેડિકેશન્સ કેન બી ડન. અને નમકનું હવે તો પહેલાં આપણાને નહોતું મળતું, જે મીઠું જે મળતું હતું કે સોડિયમનું અલગ અલગ પ્રમાણનું મીઠું હવે મળે છે, તો યુ કેન યુટિલાઇઝ દેટ થિંગ બટ શુડ નોટ ડિક્રીઝ ધ અમાઉન્ટ ઓફ સોલ્ટ યુ આર યુઝિંગ ઇન દેટ. તો એના કારણે પણ હાઇપોનેટ્રેમિયાથી આ ફોલ્સ વધારે થઈ શકે છે. તો તમે બીપી અને એના કંટ્રોલ માટે નમક થોડું કમ કરી શકો છો, પણ એને હાવ બંધ કરવું નથી, કારણ કે આપણા શરીરને એની જરૂરિયાત છે. રાઈટ. રિસ્ક ફેક્ટર્સ ફોર ફોલિંગ, એટલે કે આપણે ફોલ્સ બાયોલોજિકલ અને મેડિકલ રિસ્ક ફેક્ટર્સ. બાયોલોજિકલ એટલે આપણા શરીરના બંધારણના કારણો અને મેડિકલ કારણો, જે મસલ વીકનેસ અને રિડ્યુસ ફિઝિકલ ફિટનેસ. જેવું જેવું એજ થાય છે આપણા ત્યાં સોશિયલ સ્ટ્રક્ચર એવું છે કે આફ્ટર 55 ઓર 60 બધાની ફિઝિકલ એક્ટિવિટી બહુ કમ થઈ જતી હોય છે. અને કમ એટલે એટલી કે પહેલા આપણે લોકો તો જીમ કે વ્યાયામ કરવાના આધીન હવે રહ્યા નથી. તો આપણા લોકો હવે હું વિચારે કે મેં 50 થયો, મેં 55 થયો, 60 થયો, સો દે વિલ ઇન્ક્રીઝ ધેર કાર્ડિયાક એક્ટિવિટી. કાર્ડિયાક એક્ટિવિટી એટલે કે વોકિંગ અને એ ચાલુ. મેં 1 કલાક ચાલું છું, કોઈ કે મેં 2 કલાક ચાલું છું. બટ ઓન ધ કોન્ટ્રરી તમારે ફિઝિકલ એક્ટિવિટી એવી રીતે વધારવી જોઈએ કે તમે મસલની એક્સરસાઇઝ વધારે કરવી જોઈએ.
તમે જે કાર્ડિયાક એક્સરસાઇઝ એટલે કે વોકિંગ રનિંગ એ કમ કરવું જોઈએ, કારણ કે આફ્ટર ધ એજ ઓફ 40 કે 40 વર્ષના ઉંમર પછી સાર્કોપેનિયા થાય છે. સાર્કોપેનિયા મીન્સ કે તમે મસલ લોસ થાય છે તમારા શરીરમાંથી, એટલે તમારા શરીરમાં જે મસલ્સનું પ્રમાણ છે એ કમ થતું જાય છે અને એના કારણે તમે ઓલ્ડ થાવ છો. સો ઇફ યુ વોન્ટ ટુ લુક યંગ, એટલે તમારે સારું દેખાવું છે, સરખી રીતે તમારો ઓલ્ડ એજનો પણ આનંદ લેવો છે, તો તમારે જીમ કરવું જોઈએ અને મસ્ક્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, ના કે કાર્ડિયો. કાર્ડિયો તમે ફ્લેક્સિબિલિટી અને એન્ડ્યુરન્સ માટે કરી શકો છો, પણ એ વીકમાં તમે 1 કે 2 વાર કરી શકો છો. અને તમારે જે એક્સરસાઇઝ કરવાની છે ફિઝિકલ એક્સરસાઇઝીસ, તો એ તમારે લોઅર લિમ્બની વધારે કરવી જોઈએ. લોઅર લિમ્બની એટલે કે બધાથી વધારે જો મસલનું માસ હોય તમારા બોડીમાં, તો એ તમારા લેગ્સમાં છે. અને લેગ્સનું જેટલું તમે સ્ટ્રોંગ રાખશો તો તમારું ફોલ પ્રિવેન્શન થશે. સો દેટ ઇઝ ધ કી ટુ ફોલ પ્રિવેન્શન ઇન ઓલ્ડ એજ. તમે જેટલી કરશો આની એક્સરસાઇઝ એટલી વધારે છે. અને એવું નથી કે તમે સ્ક્વેટ એટલે સ્ક્વેટ કરવાની, એટલે ઉઠક બેઠક જે કહેતા હોઈએ છીએ આપણે, તો દંડ બેઠક, બરોબર ગુજરાતીમાં, તો ઈ તમે જો ના થતી હોય તો યુ કેન ડુ ઇટ ઓન ચેર. એકચ્યુઅલી તમારે પૂરું નીચે બેસવાની જરૂર નથી, તમે ઈ કરીને દેખજો કે યુ ડુ ઇટ ડેલી. તમે 10 થી ચાલુ કરો અને એને 40-50 સુધી લઈ જઈ શકો છો. યુ કેન ડુ ઇટ ઇન સેટ્સ ઓલ્સો, લાઈક 10-10 ના તમે સેટ કરો અને યુ સ્ટાર્ટ સિટિંગ એન્ડ ગેટિંગ અપ ફ્રોમ ધ ચેર. આ પણ તમે કરશો તો તમને 100% આફ્ટર 1 month યુ વિલ ફીલ મચ મોર એનર્જેટિક, અને તમારે ફોલ થવા જેવું છે એટલે તમને જે ડર લાગે છે એ જતો રહેશે, કારણ કે તમારું મસલ માસ વધશે પગમાં, અને જેટલું મસલ માસ એક્ટિવ રહેશે એટલું તમે એક્ટિવ રહી શકશો અને તમારું ફોલનું તમને એટલે એવી બીક પણ નહીં લાગશે. તો ઇમ્પેર્ડ કંટ્રોલ ઓફ બેલેન્સ એન્ડ ગેટ, ઘણા લોકોને એજિંગના કારણે આપણા જે વેસ્ટિબ્યુલર ફંક્શન્સ છે કે બ્રેનનું જે ડિમેન્શિયા થાય છે એજ રિલેટેડ, તો એના કારણે પણ આ ફોલ્સ થઈ શકે છે. તો ન્યુરોલોજિકલ એજિંગ તમે એવી રીતે કરી શકો છો પ્રિવેન્ટ. તમે વાંચન કરી શકો છો, સુડોકુ ને એવું જે રમવાનું હોય છે એ કરી શકો છો. સો યોર બ્રેન ઇઝ ઓલ્સો વર્કિંગ, તો એનાથી પણ તમને ડિમેન્શિયા પ્રિવેન્શન થશે. અને યોર ડાયટ શુડ બી ઓફ ગુડ પ્રોટીન્સ ઓલ્સો. પ્રોટીન અને ફેટ્સનું ડાયટ પણ સારું હોવું જોઈએ. તો ઇમ્પેર્ડ વિઝન ચેન્જીસ, એટલે ઘણાને આંખોનું જે રોશની કમ થાય તો એના કારણે પણ આ ફોલ્સ અને થઈ શકતા હોય છે. પછી ક્રોનિક અને એક્યુટ ઇલનેસીસ. ક્રોનિક ઇલનેસીસમાં બધાથી મોટું જે છે એ છે ડાયાબિટીસ. ડાયાબિટીસ ઇઝ અ સાયલેન્ટ કિલર. સાયલેન્ટ કિલર એટલે કે તમારી જો શુગર્સ, ઘણા વખતે આપણા ત્યાં તો ઘણા લોકો બહુ રેગ્યુલરલી ચેક નથી કરાવતા રહેતા કે આપણા ત્યાં હજી હેલ્થનું એટલું એ નથી કે everybody doesn't get done test every 6 months or something. તો ડાયાબિટીસ જો અનકન્ટ્રોલ્ડ રહે બહુ વાર સુધી, તો એના કારણે જે ફ્રી રેડિકલ્સ બને અને those damage your nerves and muscles, kidney, heart, everything is affected, nerve system, everything. So in આવા જે ક્રોનિક ડિસીઝીસ છે એના અંદર પણ તમારે ફોલ્સના સમસ્યા વધારે રહી છે. ડાયાબિટીસના અંદર તો ડાયાબિટીક પેરિફેરલ ન્યુરોપેથી થાય છે, એટલે કે તમારું ડાયાબિટીસ એક હદથી વધારે રહે તો એના કારણે જે ફ્રી રેડિકલ્સ બને છે તો એ તમારા નર્વ્સને ડેમેજ કરે છે, પગના પેરિફેરલ નર્વ્સ, આર્ટરીઝ દે ડેમેજ ધોઝ. તો એના કારણે પછી તમને ફોલનું પ્રમાણ વધે છે. સો ટુ કીપ સ્ટ્રિક્ટ કંટ્રોલ ઓફ દેટ ડાયાબિટીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઓફ ધ સેમ થિંગ. તો યુ કેન હેવ ડાયાબિટીસ, એટલે ડાયાબિટીસ તમને હોઈ શકે છે, પણ એનું કંટ્રોલ તમે રાખશો તો આ બધા જે સાઇડ ઇફેક્ટ છે એ નહીં થાય. તો ફિઝિકલ ડિસેબિલિટી એટલે ઘણા લોકોને ફિઝિકલી જે કંઈ વાગ્યું હોય કશાથી એનાથી થાય. અને કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ મેં જે કીધું કે જેવું એજિંગ થાય તો બ્રેઇન પણ એજ થાય છે, એના કારણે કોગ્નિટિવ. અને ડિપ્રેશન, લાઈક ઇફ યુ આર નોટ સોશિયલી કનેક્ટેડ મોર, એટલે તમે બહુ મિત્ર વળતું સર્કલ નથી, એકલવાયુ જીવન છે, તો એના અંદર પણ તમને એવું થઈ શકે છે ડિપ્રેશનના કારણે. What about vertigo patient? Huh? Vertigo? Vertigo is a neurological condition, ma'am. Then you need to take consultation from neurophysician.
they will able to help you out. Fall is more likely to be with them, right? Yeah, that is there. That is one of the neurological condition એને જ કહેવાય ને મેમ. અને જે વર્ટિગો છે એના બહુ બધા કારણ હોઈ શકે છે. તો આપણો ઇયર જે વેસ્ટિબ્યુલ છે એના અંદર બેલેન્સિંગ કોક્લિયા હોય કે એના અંદર જો ઇમ્પેરમેન્ટ થાય તો એનાથી પણ થાય. બીજી વસ્તુ છે કે there is small brain, વિટામિન B12 ડિફિશિયન્સી વાળામાં ઘણામાં પણ એ થતું હોય છે. ઘણા જે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હોય ઘણાને તો એનામાં પણ થતું હોય છે. So you need to find the cause of the thing. Vertigo is a symptom. ये एक સંકેત છે. તો એનું જે ડાયગ્નોસિસ કરીને તમારે ટ્રીટમેન્ટ લેવું તો એને આપતા. તો એટલે હિસ્ટ્રી જે પ્રીવિયસ ફોલ્સ હોય રિસ્ક ટેકિંગ ટુ મોર પ્રિસ્ક્રિપ્શન મેડિસિન્સ એટલે કે ઘણા લોકો સિડેટિવ્સ લેતા હોય છે ઓલ્ડ એજમાં તો એવા લોકોને પણ થાય. એન્ટી કોએગ્યુલન્ટ થેરપી તો આપણે જે લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય છે તો એના પણ સાઇડ ઇફેક્ટથી આવું થતું હોય છે. સાયકેટ્રિક એન્ડ એન્ઝાઇટી મેડિકેશન્સ. હવે ફૂટવેર અને ક્લોથિંગ બેગ્સ છે એટલે ફૂટવેર કમ્ફર્ટેબલ ના હોય, બરોબર ફિટિંગ ના હોય કે એકદમ લપસી જવા જેવું હોય, સોલ જે છે એ સારું રબર ના હોય અને પ્લાસ્ટિક જેવું હોય જે બહુ જ સ્લીપરી હોય તો એવું ફૂટવેર તમારે અવોઇડ કરવું જોઈએ સો દેટ યુ ફોલો. Then inactivity અને inadequate diet. Inactive એટલે મેં તમને કીધું કે ફિઝિકલ એક્ટિવિટી જો નહીં રહેશે તો તમને કયા પણ બધા રોગ થઈ શકે છે. જેવી રીતે આપણે 4-વ્હીલર લઈએ છીએ અને 4-વ્હીલર તમે એવું વિચારો કે નહીં મેં હવે આને 6 મહિના નહીં વાપરીશ, રાઈટ, એન્ડ વન ફાઇન ડે 6 મંથ પછી તમે કહેશો કે મેં હવે ચાલુ કરો છો તો એની બેટરી ડ્રાય અપ થઈ જશે બીકોઝ યુ આર નોટ યુઝિંગ ઇટ, યુ આર નોટ recharging it daily. So your body is also like one motor and it has a battery. તો તમે ફિઝિકલ એક્ટિવિટી અને સારા ખોરાકથી એને દુઃખી રીતે નહીં રાખશો તો તમારે ગાડી બંધ થઈ જશે. તો એવી રીતે ફોલ્સ પણ થઈ શકે છે. તો ટુ પ્રિવેન્ટ દેટ યુ નીડ ટુ બી એક્ટિવ મોર એન્ડ ગુડ ન્યુટ્રિશિયસ ડાયટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. તો environmental risk factors એટલે આના અંદર જેવું કે તમારે હવે આટલું સરસ બનાવ્યું છે નિકુંજભાઈ બધું કે પ્રિવેન્ટ ના થાય. સો દેટ ઇઝ નોટ ફોલોડ એવરીવેર એકચ્યુઅલી આપણા ત્યાં ઇન્ડિયામાં તો કે ઇટ ઇઝ નોટ ફ્રેન્ડલી ટુ ધ ઓલ્ડ એજ પીપલ કે જે સ્ટેયર્સ હોય તો એના અંદર પટ્ટી લગાડેલી હોવી જોઈએ which get eliminated if that area is not lit up. એટલે એમાં પ્રકાશ સરખી રીતે નથી તો એ દેખાય તો એ એક છે. એટલે સ્ટેયર્સ સ્લીપરી સરફેસીસ એટલે કે સ્ટેયર્સ જે છે આપણે ઘણા પથ્થર માર્બલ્સ અને એવું યુઝ કરતા હોય છે આ ડિફરન્ટ ટાઇલ્સ વિચ આર વેરી સ્મૂથ તો એમાં યંગ માણસ પણ પડી શકે તો ઓલ્ડ લોકો તો બહુ વધારે. તો ઇટ હેઝ ટુ બી ફ્રેન્ડલી ટુ ધ ઓલ્ડ પીપલ એવરીથિંગ સ્ટેયર્સ અને બધું. તો એમાં આગળ લીટ એટલે પટ્ટી પણ આપે કે વિચ ગેટ્સ લીટ વેન દેર ઇઝ નો લાઇટ એટલે લાઇટ ના હોય તો અજવાળું ના હોય તો એ દેખાય સો દેટ યુ કેન સો દેટ ઇઝ સ્લીપરી ના હોવું જોઈએ એટલે સરફેસ જે છે એ રફ હોવો જોઈએ જેટલા પણ સ્ટેયર્સનો છે. ડિસ્કસ ઓફ પોરલી ફિટેડ હેન્ડરેલ્સ. હવે હેન્ડરેલ્સ તો આપણને કોઈ કરતું જ નથી રહેતું બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એકચ્યુઅલી. હેન્ડરેલ્સ છે, પછી બાથરૂમના અંદર ગ્રેબ બાર્સ છે, પછી તમારે નીચે જે બાથરૂમનો ફ્લોર છે એના અંદર પણ કોરુગેટેડ પ્લાસ્ટિકનો શીટ્સ નાખી શકો છો સો દેટ યુ હેવ બેટર ફીલ ઓલ્ડ એજમાં. પાણીના કારણે તમે એમાં લસરીને પડો નહીં તો એના લૂઝ રગ્સ ઇનએડેક્વેટ લાઇટિંગ જે છે લેક ઓફ ગ્રેબ બાર્સ ઓર હેન્ડરેલ્સ બાથરૂમમાં જેમ કે environmental factors જે છે કે obstacles જે હોઈ શકે કે ઝાડ છે જેમ કે કપબોર્ડ છે, ફર્નિચર્સ છે, પેટ્સ એટલે કોઈના ઘરમાં કોઈ પેટ્સ વગેરે હોય તો they can actually induce falls in old people if they are not. Factors in public environment એટલે પબ્લિક એન્વાયરમેન્ટમાં આપણને તો કશું હોતું નથી try anything which is friendly to the old age that is pathetic actually. હવે હાઉ ટુ પ્રિવેન્ટ ધેટ થિંગ એટલે આના પ્રિવેન્શન માટેના આપણે તો ઘણા ડિસ્કસ કરી લીધા
બટ યુ કેન આને પ્રિવેન્ટ કરવા માટે આપણે ગેટ ટ્રેનિંગ હોય છે, ઇન્વાયરમેન્ટલ એડાપ્ટેશન્સ છે, પછી કે બેલેન્સ અને સેફ્ટી બેલેન્સ એક્સરસાઇઝીસ, પછી લોઅર એક્સ્ટ્રીમિટી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ. મેં તમને જેવું કીધું કે સ્ક્વેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ ફોર ધ ઓલ્ડ પીપલ. તમને જો ફોલ પ્રિવેન્ટ કરવો છે તો તમે સિમ્પલ ચેર ઉપર કરો, સ્ક્વેટ્સ પણ રોજ કરો, તો એનાથી ફોલ તમારો પ્રિવેન્ટ થશે ને થશે. યુ વિલ બી મચ મોર કોન્ફિડન્ટ વાઇલ વોકિંગ ઓલ્સો. એટલે તમે જ્યારે ચાલશો ત્યારે પણ તમને કંટ્રોલ અને વોકિંગનો જુસ્સો પણ તમને વધારે રહેશે ઇફ યુ ડુ ઇટ રેગ્યુલરલી, બીકોઝ યોર લોઅર બોડી મસલ માસ વિલ બી ગુડ. એટલે મસલ્સ બોડીની જે હિપની છે, લેગ્સની છે, નીની છે એ હારી રહેશે તો તમે ફોલ પ્રિવેન્ટ થશે અને યુ વિલ બી મોર કોન્ફિડન્ટ વાઇલ વોકિંગ. અને સેફ્ટી એજ્યુકેશન ગેટ ટ્રેનિંગના અંદર કેવું હોય છે કે પહેલાં તો ગેટ એનાલિસિસ હોઈ શકે, યા તો તમારા જે ઓલ્ડ એજના પેશન્ટ્સ હોય છે દે આર વોકિંગ વિથ સ્ટીક, તો એમને જે પગમાં પ્રોબ્લેમ હોય એના બીજા હાથમાં સ્ટીક લેવી જોઈએ, એ બધા પાસા છે. તો દેટ ઇઝ ધ વર્ક ઓફ ફિઝિયોથેરાપિસ્ટ. ફાઇન. સો દે કેન ટીચ યુ બેટર કે તમે કેવી રીતે તમારું જે મસલ માસ છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. અને ગેટ ઘણા લોકો સ્લાઉચિંગ હોય, ફોરવર્ડ બેન્ડિંગ હોય, ઘણા લોકોનું મીન્સ દબીને ચાલતા હોય. સો ગેટ ટ્રેનિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ટિપ્સ વ્હીલ્સ આર નોટ, એટલે જે કેન્સ વાપરતા હોય તો એનું નીચેનું રબરનું જે હોય છે એ વોર્ન આઉટ ના હોવું જોઈએ, યા બ્રોકન ના હોવું જોઈએ. લોઅર એક્સ્ટ્રીમિટી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ બેટર, એટલે જેટલું તમે કરી શકો છો એટલું છે. તમારે એવું નથી કે તમે પૂરો ટાઈમ એના માટે જ ફાળવો. તમારે 10 to 15 મિનિટ્સ ઇઝ મોર દેન ઇનફ, બીકોઝ ચેરમાં ઉઠક બેઠક કરવાને 5 મિનિટ લાગશે, બટ ઇટ વિલ પ્રિવેન્ટ. યુ કેન ડુ ઇટ ઇન ઇન્સ્ટોલમેન્ટ્સ એકચ્યુઅલી ઇન ધ ડે. એટલે તમે ઇન્સ્ટોલમેન્ટમાં કરી શકો છો કે સવારે તમે 10 કરો, બપોરે 10 કરો, સાંજે 10 કરો, બટ ઇટ વિલ ડેફિનેટલી હેલ્પ યુ. સ્ટ્રેન્થ ટ્રેનિંગ મેં જે તમને કીધું કે કાર્ડિયો ઇઝ ઇન્ડ્યોરન્સ અને તમારા હાર્ટને વધારે અને લંગ્સને વધારે મજબૂત કરે છે. એવી જ રીતે તમારા બોડીના બેલેન્સને અને બધાને જો સારું રાખે છે તો એ સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે. વોટ ઇઝ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઇઝ લાઈક તમે જે મસલ્સની એક્સરસાઇઝ કરો છો હળવી, તો એ તમે કરી શકો છો. ઇન ઓલ્ડ એજ તમારે એવું નથી કે બહુ બધું વજન ઉચકવું જોઈએ, પણ તમે જે લાઇટ વેટ છે, એટલે કે તમે જેટલું 5 કિલો ઉચકી શકતા હોય તો તમે 2 કિલોનું વજન તમે 10 વાર ઉઠાવી શકો છો. તો એટલું પણ તમે કરશો તો તમારું મસલ માસ જે છે એ બનીને રહેશે, એ કમ નહીં થાય. સો તમારા ઉંમરમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેક મોર રિપીટેશન્સ મે બી, અને તમે કમથી કમ વેટનો ઉપયોગ પણ કરી શકો છો, જેનાથી તમારા બોડીને બીજા એટલે લિગામેન્ટ્સ અને એનામાં તમને ઇન્જરી નહીં થાય. સો કી ઇઝ સ્ટ્રેન્થ ટ્રેનિંગ. લેગ મસલ્સનું મેં જેવી રીતે કીધું કે લેગ મસલ્સ જે છે તમને ચાલવા માટે, નીચેથી જમીન ઉપરથી કે ચેરથી ઉઠવા માટે જે બધાથી વધારે કારગર છે તો એ લેગ મસલ્સ જ છે, એટલે કે આપણા પગની મસલ્સ છે. તો એને આપણે જેટલું સ્ટ્રેન્થન રાખીશું એટલું આપણને ફોલ પ્રિવેન્શન થશે. તો ની ઇન્ક્રીઝ મસલ ટોન અને પ્રિવેન્ટ્સ બોન લોસ. અને આપણે જ્યારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા હોઈએ છીએ તો આપણું હાડકું એવી રીતે બનેલું છે કે ઇટ્સ અ ડાયનામિક સ્ટ્રક્ચર. ડાયનામિક એટલે કે જ્યારે પણ આપણે કેલ્શિયમ લઈએ છીએ કે વિટામિન સપ્લિમેન્ટ લઈએ છીએ કે વસ્તુ પણ લઈએ છીએ, પણ તમે જો ચાલતા નથી તો તમારું હાડકું મજબૂત થવાનું નથી. તમે જ્યારે ચાલશો અને તમારા હાડકા પર વજન નાખશો ત્યારે જ એ સારું રહેવાનું છે, ત્યારે જ એ પૂરું નથી થવાનું. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ વોક, એટલે તમારે ચાલવાનું બંધ કરવાનું નથી જરાય. અને તમે લો ઇમ્પેક્ટ એક્સરસાઇઝ એટલે કે થોડું બ્રિસ્ક વોકિંગ, અને ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડ એજ 60+ પણ. તો એનાથી તમારું બોન માસ સારું રહેશે, કારણ કે બોન માસ બનીને રહેશે, કારણ કે વિલ્મ્સ લો છે
કે જો તમે હાડકા ઉપર વજન નથી નાખતા તો એ હાડકામાંનું કેલ્શિયમ નીકળી જશે, એટલે કે ઓસ્ટિયોપોરોસિસ જશે. સો ટુ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ, બેટર ઓર બેલેન્સ. અને મેન્ટેન ધ બોન હેલ્થ, એટલે કે ઓસ્ટિયોપોરોસિસ જે છે એ ઇઝ વન ઓફ ધ લીસ્ટ ટ્રીટેડ ડિસીઝ ઇન ઇન્ડિયા. આપણે ત્યાં કેવું થાય કે ઓર્થોપેડિક સર્જન એટલે અમારે ત્યાં પેશન્ટ આવે ઓલ્ડ એજના, કોઈ છોકરો દીકરી કોઈ લઈને આવતા હોય છે, તો એમને સાઇન્સ હોય કે એમનો સ્પાઇનમાં યા તો પડ્યા ના હોય તો ફ્રેક્ચર થયેલું હોય, યા તો એમના સ્પાઇનમાં બહુ વધારે મેડામાં બહુ વધારે એમને તકલીફ હોતી હોય છે, દુખાવો હોય છે, એમનું પોસ્ચર સ્ટુપિંગ થઈ જાય છે. તો એના કારણે કે સ્પાઇનના અંદર માઇક્રો ફ્રેક્ચર્સ થાય, એટલે કે આપણા હાડકાના અંદર પાછળના માઇક્રો ફ્રેક્ચર્સ થાય અને એના કારણે તમારી હાઇટ પણ કમ થાય અને સ્ટુપિંગ થાય. સો ઇફ ઓસ્ટિયોપોરોસિસ ઇઝ ટ્રીટેડ, એટલે કે ઓસ્ટિયોપોરોસિસને તમે એકદમ હરખી રીતે ટ્રીટ કરો છો, વિટામિન D3 સપ્લિમેન્ટેશન તમારે રેગ્યુલરલી લેવા જ જોઈએ. સેકન્ડ થિંગ, તમે જો ના લેતા હોય તો એટલીસ્ટ તમે સનબાથ લેવી જરૂરી છે, વન્સ ઇન અ વીક એટલીસ્ટ. બીજું કે તમારે કેલ્શિયમ યુક્ત આહાર લેવો બહુ જરૂરી છે. ત્રીજું, તમારે ફરવાનું લેવું. અને જો તમારે ઓસ્ટિયોપોરોસિસ ડિટેક્ટ થયો છે તો એને there are two treatments. આપણે મોટી આગ લાગી હોય તો નાનકડા ઓલા ફાયર એક્સટિંગ્વિશરથી કામ નથી ચાલવાનું. તો જ્યારે ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયેલું છે ડિટેક્ટ, તો એના અંદર હવે બહુ સારા ડ્રગ્સ અને છે, થોડા મોંઘું હોય બટ ઇટ સેવ્સ યુ ફ્રોમ ફોલ્સ એન્ડ એવરીથિંગ. લાઈક ઇન્જેક્શન્સ છે જે 6 મહિનામાં એક જ વાર લેવું પડે છે, ડેનોસુમાબ કરીને આવતું હોય છે, જે કિડની કે એવું પણ હોય તો એના અંદર પણ લેવાતું હોય. તો એટલે કે એની ટ્રીટમેન્ટ તમે જરૂર લેવી જોઈએ, પરફેક્ટ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. એને એવું નહીં કે તમે કેલ્શિયમ્સ લઈ લીધું તો તમારું ઓસ્ટિયોપોરોસિસ જતું રહેવાનું છે, એ નથી થવાનું. કારણ કે ઓલ્ડ એજના અંદર હાડકું બનવાની ક્રિયા જે છે એ બહુ કમ થઈ જતી હોય છે અને હાડકું તૂટવાની ક્રિયા બહુ વધી જતી હોય છે. તો આ ટ્રીટમેન્ટના અંદર બે પાસા હોવા જોઈએ. એક એની ટ્રીટમેન્ટ હોવી જોઈએ કે જેનાથી હાડકું તૂટવાની જે ક્રિયા છે એ કમ કરવા માટેનું ડ્રગ્સ તમને દેવા જોઈએ ઓલ્ડ એજમાં, અને એના હારે હાડકું વધવા માટેની દવા પણ લેવી જોઈએ. તો આ બે તમે દો તો ઘણા પેશન્ટ્સને બહુ સારું રિઝલ્ટ આવતું હોય છે. 90% ઓફ ધ પેશન્ટ્સ લાઈક હુ કમ્સ વોકિંગ, તો 2 થી 3 મહિનામાં એ સીધા ચાલવા માંડી જતા હોય છે એકદમ સરખી રીતે, કારણ કે એનું બોન માસ વધી જાય, એમને પડવાનો ને એનો ડર જે છે એ જતો રહેતો હોય છે. તો ઓસ્ટિયોપોરોસિસ ઇઝ વન ઓફ ધ એબ્સોલ્યુટલી નોટ ડિટેક્ટેડ ડિસીઝ ઇન ઇન્ડિયા. એટલે આપણે ત્યાં બહુ કમ એનું ટ્રીટમેન્ટ થતું હોય છે અને ઘણા લોકો એને એકચ્યુઅલી ડાયગ્નોઝ જ નથી કરાવતા, DEXA સ્કેન કોઈ કરાવવા તૈયાર પણ નથી થતું. ફાઇન. સો ઇટ હેઝ ટુ બી ડન વિગરસલી ટ્રીટેડ. અને એક્સરસાઇઝથી તમારું મસલ માસ, એટલે કે એક્સરસાઇઝ જે તમે કરશો આવી રીતે રોજ, તો એનાથી તમારું મસલ માસ વધે, એટલે તમારે મેટાબોલિક ડિસીઝ એટલે ડાયાબિટીસ છે, બીજા બધા હાઇપરટેન્શન છે અને ડિપ્રેશન છે, એના અંદર પણ એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એનાથી તમને બહુ ફાયદો થવાનો છે. ઇમ્પ્રૂવ બેલેન્સ ઇમ્પ્રૂવ થઈ જાય, મેક યુ બેટર. ડેઇલી ટાસ્ક જે છે તમારા દરરોજની જે ક્રિયા છે એ તમે બહુ હરખી રીતે પરફોર્મ કરી શકો છો એને એક્સરસાઇઝથી. તમારું પોસ્ચર મેન્ટેન થાય છે, રિડ્યુસ પેઇન અને સેન્સ ઓફ વેલ બિંગ. એટલે તમને આપણે જ્યારે પણ એક્સરસાઇઝ કરીએ છીએ તો આપણા શરીરમાંથી એન્ડોર્ફિન નામનું હાર્મોન રિલીઝ થતું હોય છે. સો દેટ મેક્સ યુ ફીલ ગુડ એકચ્યુઅલી. સો તમને સારી અનુભૂતિ થતી હોય છે એના કારણે. એટલે આના અંદર પણ રાઈટ ફોર્મ ઓફ એક્સરસાઇઝીસ, એટલે બોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરવા માટેની, જેવું મેં તમને કીધું કે વેટ બેરિંગ એક્સરસાઇઝીસ અને એ કરાવી શકે છે. દેટ નિકુંજભાઈ ટેક્સ કેર આઈ થિંક હિયર પ્રોપરલી. ફાઇન. બેલેન્સ એક્સરસાઇઝીસ. બેલેન્સમાં બેલેન્સ જે છે એ કોમ્પ્લેક્સ, એટલે કે આપણે જે દેખી શકીએ છીએ, પછી પરસેપ્શન એટલે આપણા બ્રેઇનને જે અનુભવ થાય છે, પ્રોપ્રિયોસેપ્શન એટલે કે આપણે હાથ લગાડીને દેખી શકીએ છીએ કે આ સરફેસ પર બદલો છે, સ્મૂથ છે, કેવો છે.
તો એ અને વેસ્ટિબ્યુલર સિસ્ટમ, જેવું તમે કીધું વર્ટિગો, વેસ્ટિબ્યુલર સિસ્ટમ, તો આ ત્રણેય સિસ્ટમ હરખી રહે એના માટેની બેલેન્સ એક્સરસાઇઝીસ હોતી હોય છે, જે તમને પોસ્ચરલ એક્સરસાઇઝ હોય કે જેનાથી તમારું વેસ્ટિબ્યુલર બેલેન્સિંગ પણ થાય અને યુ કેન પ્રિવેન્ટ ધ ફોલ. દેટ ઇઝ અ મોર ઓફ ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ જોબ આઈ થિંક. અને આમાં પ્રેક્ટિસ એટલે કે એના અંદર તમારે પ્રેક્ટિસ કરવી પડે બહુ. સ્ટેટિક બેલેન્સ એક્સરસાઇઝ બેલેન્સ એક્સરસાઇઝ જે સરફેસ ટાઈપ છે, પછી બેઝ ઓફ સપોર્ટ એટલે કે કંઈક તમે સપોર્ટ લઈને કરો છો એ એક્સરસાઇઝ આ લોકો કરાવતા હોય. પછી આઈઝ ઓપન કરીને અને આઈઝ ક્લોઝ કરીને પણ એ એક્સરસાઇઝીસ કરતા હોય, જેનાથી તમારું કોન્ફિડન્સ વધે છે. સો ધોઝ એક્સરસાઇઝીસ આર ધેર. ડાયનામિક બેલેન્સ એક્સરસાઇઝીસ એટલે સાઇડ સ્ટેપિંગ, એટલે આપણે આમ સાઇડથી ચાલીએ, પછી સાઇડ સ્ટેપિંગ વિથ બ્રેડિંગ, ટેન્ડમ વોકિંગ ઇઝ લાઈક તો એ હિલ વોકિંગ, ટો વોકિંગ, બેકવર્ડ વોકિંગ જે છે, આ બધા ડાયનામિક બેલેન્સ એક્સરસાઇઝીસ છે જે તમે ફિઝિયોથેરાપિસ્ટ લોકો કરાવી શકે છે તમારા પાસેથી, અને આનાથી તમારું બેલેન્સિંગ વિલ બી ઇમ્પ્રુવડ એકચ્યુઅલી. ઇન્વાયરમેન્ટલ એડેપ્ટેશન્સ એટલે કે હેન્ડરેલ્સ હોવી જોઈએ, સરફેસ સ્મૂથ ના હોવું જોઈએ, સ્ટેર્સ ઉપર કંઈક પટ્ટી કે એવું હોવું જોઈએ, અને કે વેલ લીટ ના હોય એટલે લાઇટ ત્યાં બરોબર ના હોય તો તમને દેખાવું જોઈએ બધા માટે, જે મેં તમને કીધું ઓલરેડી. કિચનમાં ફૂડ આઇટમ્સ, શેલ્ફ વગેરે, લોંગ હેન્ડલ ગ્રાસ્પર યુઝ કરી શકો છો. બાથરૂમના અંદર જેવા હેન્ડરેલ્સ છે, પ્લસ લાઇટ બરોબર હોવું જોઈએ, નીચેનું જે ફ્લોર છે એ ખરબચડું હોવું જોઈએ, યા તો એમાં સિરેટેડ જે પ્લાસ્ટિક આવે છે એ નાખેલું હોવું જોઈએ. ચેર્સ અને જે છે, ચેર્સની હાઇટ નોર્મલી નીચી હોય છે સોફાનું રીતે, તો એ થોડું હાઇટેડ હોઈ શકે છે, સો દેટ ફોલ્સ કેન બી પ્રિવેન્ટેડ ઇન ધેટ. સેફ્ટી એજ્યુકેશન એટલે કે ડિક્રીઝ, જ્યારે પણ તમારે સેફટીનું એટલે કે ફોલ્સ માટે જે પણ લોકો વધારે છે જેમનામાં સંભાવના, તો એમને એનું એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે કેવી રીતે એને પ્રિવેન્ટ કરી શકો છો. જેવું તમે ફ્લેશ લાઇટ લઈને ફરી શકો છો, ઇટ ઇઝ ક્લિયર એટલે કે સન ગ્લાસીસ છે એ તમે બહાર યુઝ કરો છો, ઇટ્સ ટાઈમ ટુ એડજસ્ટ. વેન ડાર્ક રૂમમાં તમે જાઓ છો તો તરત જ તમારે ચાલવાનું એડજસ્ટ કરવું જોઈએ, એ બધું છે. those things you can take. સેફ્ટી એજ્યુકેશન, મેડિકેશન્સ જે છે એના સાઇડ ઇફેક્ટ્સને તમારે હરખી રીતે સમજવા જોઈએ ડૉક્ટર્સ પાસેથી, સો દેટ વી કેન પ્રિવેન્ટ ધેટ થિંગ્સ. અને એવી મેડિકેશન્સ જો ચેન્જ કરતા હોય કે જેવું બીપીના અંદર મેં કીધું હાઇડ્રોક્લોરોથાયઝિન વગેરે, જેનાથી હાઇપોનેટ્રીમિયા થાય, તો એ ચેન્જ કરતા આવડે તો એ મેડિકેશન્સ ચેન્જ કરાવવી જોઈએ. ફૂટવેર અને ક્લોધિંગ, પુઅર ફિટિંગ શૂઝ એટલે શૂઝ અને ચપ્પલ્સ જે છે એ હરખા ફિટિંગ હોવા જોઈએ તમને, એનું જે સોલ છે એ બહુ ઘસાઈ ના ગયેલું હોવું જોઈએ, ઇટ શુડ બી સિરેટેડ ઓર પ્રોપર, તો તમારું પ્રિવેન્ટ થાય ફોલ. અને કપડાં પણ એવા પહેરેલા હોવા જોઈએ કે જે તમારા પગ સુધી ના જાય, સો દેટ એ વચમાં આવીને તમે પડી ના શકો, એટલે એવી રીતે કપડાનું પણ તમે ધ્યાન રાખી શકો પ્લીઝ. તમારે પડી પણ જાઓ છો તો બધાને જ ફ્રેક્ચર થતું નથી. ઇફ યુ આર ઇન ગુડ હેલ્થ તો કશું થાય નહીં. તો હેન્ડ્સ ઓન ધ નીઝ એટલે તમે પડી જાઓ તો પહેલાં નીઝનો સપોર્ટ લઈને હેન્ડથી પછી રોલ કરી શકો છો. ફ્લેટ ફૂટ, ગર્લ પાસે જે પણ વસ્તુ પડેલી છે, જેવું કંઈ ચેર કે એવું છે, એને પકડીને તમે ઊભા થઈ શકો છો. જેટલું છે કે તમારે જો કંઈ ડિસીઝીસ કે એવું હોય, જેવું તમારું વર્ટિગોનું થતું તો જસ્ટ ટેક અપોઇન્ટમેન્ટ વિથ યોર ડૉક્ટર ટુ ગેટ ઇટ ટ્રીટેડ. પછી કીપ મૂવિંગ એટલે કે તમારે ચાલતા રહેવું જોઈએ, બિકોઝ મૂવિંગ ઇઝ લાઈફ. ઇફ યુ સ્ટોપ યુ આર ડેડ. તો મૂવમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી શૂઝ, હોમ હઝાર્ડ્સ
લાઇટ અપ લિવિંગ પ્લેસીસ અને યુઝ અસિસ્ટેડ ડિવાઇસીસ અને બધાથી ઇમ્પોર્ટન્ટ exercises, not cardio, but strength exercises. That is key to preventing the fall. અને ઓસ્ટિયોપોરોસિસ જે છે એટલે કે તમારી હાડકાની ઘનતા જે છે એ સ્ટ્રોંગ રાખો તો તમને નહીં થશે. ફાઇન, થેન્ક યુ. Ma'am, now every age needs supplementation. I have seen even kids of age of 10, 12 with having rock bottom vitamin D3. બહાર જ નહીં જતા કોઈ. ના 60 પછી જરૂરી છે. Yes, vitamin B12, if you are vegetarian, and even I have seen it in non-vegetarians also, vitamin B12 અને D3 તમારે લેવું જ જોઈએ મેમ. D3 you should take, there are different thoughts કે 60,000 વાળું ઘણા નથી એડવાઇસ કરતા હવે. સો હવે એવી પણ ટેબ્લેટ્સ આવે છે કે જેમાં ડેઇલી રિક્વાયર્ડ ડોઝ જે છે અરાઉન્ડ 2000 ઇન્ટરનેશનલ યુનિટ્સ વાળું હોય છે. તો એ ટેબ્લેટ્સ પણ હવે મળે છે, યુ કેન ટેક ઇટ ડેલી. અને બીજું ખાવામાં સોલ્ટ કરવું સારું તો પછી એની અલગ અલગ જાતના આવે છે ને સોલ્ટ. આવે લાઇટ આવે છે, પછી પિંક પછી કયું સોલ્ટ વધારે? નો દેખો, ટાટા સોલ્ટના અંદર અલગ અલગ સોડિયમના પ્રકારના હવે આવે છે. ઇફ યુ આર હેવિંગ બીપી તો કમ સોડિયમ હોય એના અંદર એવું સોલ્ટ તમે યુઝ કરી શકો છો. બાકી જનરલ યુ કેન યુઝ. આમાં કી ટુ ઇઝ મોડરેશન મેમ. હવે ઘણા લોકો કેવું કરે કે હાફ જ બંધ કરી નાખે. that is the thing where hyponatremia kicks in. અને હાઇપોનેટ્રેમિયા તો એવું હોય છે કે એ માણસ એકદમ તંદ્રીમાં જ રહેતું હોય અને તો એનું બોલવાનું પણ સ્લરી હોય, એટલે કે એનું એકદમ સ્પષ્ટ ના હોય બોલવાનું, અને એમની મૂવમેન્ટ જે છે એ એકદમ સ્લો હોય, લિથાર્જિક હોય. એનું તમે જેવું સોડિયમ હરખું થઈ જશે એ માણસ એકદમ નોર્મલ રહેશે. એ ક્યાં છે એ ભૂલી જાય, ડેટ ભૂલી જાય, ડે ભૂલી જાય. સો દેટ ઇઝ વેર ધ યુ કેન સસ્પેક્ટ કે હાઇપોનેટ્રેમિયા છે. કારણ કે અમારે એવું થાય કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આવે ઘણા લોકો, તો દે ગો ઇનટુ હાઇપરનેટ્રેમિયા બીકોઝ કે અમે લોકો રાત્રેથી એને એનબીએમ રાખીએ તો ઘણા ત્રીજા ચોથા દિવસે ઇફ વી ડોન્ટ ટેક કેર ઓફ ધેટ સોડિયમ એ હાઇપરનેટ્રેમિયામાં જતા રહે. સો દેટ્સ વેન વી નો કે અરે આ તો સોલ્ટ હાવત બંધ કરી રાખેલું છે. Yeah. When we are in one position sleeping and morning when we get up, then it is not vertigo, but you feel little sensation. So that can be two things. એક તો તમારું બીપી જે છે એ લો થઈ શકે છે તમે જેવું ઊભા થાવ ત્યારે. તો તમારે જ્યારે સૂતા હો છો તો ઇવનલી બ્લડ મળે છે તમારા બ્રેનને, બટ વન્સ યુ ગેટ અપ તો ગ્રેવિટીથી બ્લડ નીચે જાય. તો ઘણા લોકોને પોઝિશનલ હાઇપો ટેન્શન હોય છે, એને એવું થાય. સો ઇન ધેટ યુ કેન ડુ વાલ્સલ્વા મેન્યુઅર. વાલ્સલ્વા મેન્યુઅર એટલે તમે જેવા બેસો છો તો જોરથી શ્વાસ લેવાનું છોડવાનું કરવાનું, તો તમને નહીં થાય. Fine. We should sit for some time then. No, the best thing is to take deep breaths for 4-5 times. Thank you. હવે અમે ઘણા સમયથી સિંગા નમક વાપરીએ Yeah. છીએ. 3-4 પેલું આયુર્વેદિક વાપરવાની જરૂર છે કે ચાલશે? No, ચાલશે ને. સિંગા નમક ચાલશે? હા. You can. અને B12ની કમી માટે દૂર કરવા શું લેવું? So, B12ની કમી માટે શું લેવું? fermented કેમ ખબર પડે આપણે કે B12ની કમી છે? blood testing. અને તમને એવું થાય કે તમને ચાલતા પડી જવા જેવું થાય છે, તમે ટેન્ડમ વોક નથી કરતા, આવું તમે ચાલી નથી શકતા, કિંવા તમે આંખો બંધ કરી દો અને ચાલવા કહો તો તમને એવું લાગે કે મેં હવે પડી જઈશ. દેટ મીન્સ યુ આર હેવિંગ B12 deficiency. That is the clinical thing. ઘણાને જોઈન્ટ્સ પેઇન થાય, મસલ પેઇન થાય, બેકએક થાય ઘડીએ, તો એમાં પણ હોય છે ઘણા. I feel a lot of your suggestions towards preventing the fall syndrome of what you were telling, the whole symptom of fall. I